નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 7 જુલાઈ 2024 અને વાર છે મિત્રો આજે રવિવાર, એટલે કે રવિવારે આપણે એઝ યુઝ્યુઅલી આખા અઠવાડિયાનું રિવ્યૂ કરતા હોઈએ છીએ. આજના વિડીયોમાં પણ એ જ કરવાના છે. સમગ્ર અઠવાડિયાનું રિવ્યૂ ઉપરાંત આપણું શું મંતવ્ય રહ્યું છે આ અઠવાડિયા દરમિયાન કપાસ બજારમાં તેની વિશે પણ ચર્ચા કરવાની છે. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌપ્રથમ ખેડૂત મિત્રો, વાયદા બજારનો જે ખેલ છે એ હું તમને સમજાવવા માગું છું. એમાં પણ સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદા હાલ 58,000 પ્લસ મિત્રો બોલાતો જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયાના હાઈની વાત કરીએ તો 59,000 પ્લસે MCX વાયદો પહોંચી ગયો હતો, પરંતુ 60,000ની નજીક પણ 1-2 વાર વાયદા બજાર આવી છે, પરંતુ ત્યારબાદ ફરી એકવાર ધક્કો લાગતા 58,000 અને 57,000ની વચ્ચે મિત્રો અત્યારે MCX વાયદો બોલાતો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો MCX વાયદા બજાર છે એ જુલાઈ 2024માં એક્સપાયર થવાનું છે, એટલે કે આ મહિનામાં એમની જે એક્સપાયરી ડેટ છે આવેલી છે, જેના કારણે આ અઠવાડિયા દરમિયાન MCXમાં કાં તો તેજી કાં તો મંદી જોવા મળી શકે છે. પરંતુ અત્યાર સુધીની વાત કરીએ તો 7 દિવસમાં માત્ર સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 3 દિવસોને આપણે છોડી દઈએ તો કોઈ પણ તેજી જોવા નથી મળી. સામે પક્ષે આપણો બીજો વાયદો એટલે કે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો સમગ્ર અઠવાડિયા દરમિયાન જ્યારે MCX વાયદામાં જોરદાર તેજી હતી, તેના સપોર્ટના લીધે આપણે જે ન્યુયોર્ક વાયદો છે તેમાં તેજી જોવા મળી હતી. અન્યથા એમાં વાત કરીએ તો કોઈ પણ એવી તેજી નથી જોવા મળી અને કરંટ પ્રાઇસ વાત કરીએ તો 70 થી 71 અને $72 વચ્ચે મિત્રો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો આપણે કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં વાત કરીએ તો આ અઠવાડિયાએ કપાસનો સૌથી ઊંચો ભાવ 1,600 રૂપિયા બોલાતો જોવા મળ્યો છે. ઘણા મિત્રોને સવાલ છે કે 1,600 ક્યારે? તો મિત્રો આ અઠવાડિયામાં આપણે વાત કરીએ તો બુધવાર કે ગુરુવારે મિત્રો 1,600 રૂપિયાનો ભાવ બોલાતો જોવા મળ્યો હતો. અને બીજી વાત એ છે કે ત્યાર પછી કપાસના માર્કેટયાર્ડો છે ઘણા ખરા બંધ રહ્યા હતા અને જેના કારણે વરસાદી માહોલ પણ જામ્યો હતો, જેમના લીધે આવકો કપાસની ઘટવા લાગી અને સામે પક્ષે આપણા જે બંને વાયદા બજાર છે તેમાં પણ ઘટાડો યથાવત થવા લાગ્યો, જેના લીધે કપાસનું બજાર પણ નીચું આવી ગયું છે. અને અત્યારે વાત કરીએ તો 1,580 અથવા તો 70 સમથિંગ કપાસનો સૌથી ઊંચો ભાવ બોલાતો જોવા મળી રહ્યો છે. હવે ખેડૂત મિત્રો, જો સમગ્ર અઠવાડિયા દરમિયાન તમે કપાસ વેચ્યો હોય તો તમારે કપાસનો શું ભાવ આવ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હવે મિત્રો સમગ્ર અઠવાડિયાનું એક સમરી કરીએ તો આ અઠવાડિયામાં શરૂઆતના 3 દિવસ તેજી અને ત્યારબાદ જે દિવસો હતા એટલે કે ગુરુ, શુક્ર, શનિ 3 દિવસ મિત્રો મંદી જોવા મળી છે. બુધવારે માર્કેટ ઠીકઠાક રહ્યું છે, કોઈ ઓકે આપણે કહી શકીએ એવું ખાસ પણ રહ્યું હતું નહીં. તો મિત્રો આ ત્યારની તમામ રિવ્યૂ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. પસંદ આવ્યો હોય તો ખાસ તમારા અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો, કારણ કે આવી માહિતી તમને કોઈ પણ યુટ્યુબ ચેનલ દ્વારા જાણવામાં આવશે નહીં. અસ્તુ જય